બનાસકાંઠાના કાંકરેજમાં ખેતરમાંથી વીજ લાઇન પસાર થતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીએ ઉભા પાક કાપી નાખ્યા બાદ વળતર પણ ન આપ્યું। ખેતરમાં ઉભા પાક કાપીને 765 કેવીની વીજ લાઇન નાખી દેવાતા ખેડૂતો રોષે ભરાયા। વીજપોલ ઉભા કરી દીધા બાદ પણ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં અસંતોષની લાગણી છે। ખેડૂતોએ વહેલી તકે વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેતરમાં લાઈન નીકળી છે 765 કેજીની। એમાં કપાસ ભાગી નાખવામાં આવ્યો છે, ઝાડ કાપવામાં આવ્યા છે। એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને, મામલતદાર સાહેબ શ્રીને અને નાયબ મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે। એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપની વાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માંગીને। અને એને અમારી ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે પૂરું મળે। આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી, આના લોકોને કામ ચાલુ કરી દીધેલ છે। આ ખેતર અમારા કાકાનું છે, એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળે છે। એમાં ઉભા પાકમાંથી વાયર ખેંચેલા છે, ઝાડ કટિંગ કરેલું છે। એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે, તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી। બરાબર, એનું વળતર પેટે અમે માંગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબશ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે।